તો ગણેશ ચતુર્થીના દિવસે આ એક વસ્તુ જરૂરથી ખાઈ લેજો. ખાવાથી જ તમારા જીવનની ચાલી રહેલી તમામ સમસ્યાઓથી મુક્તિ મળી જશે. શ્રી ગણેશાય નમઃ. ભક્તો, તમામ ભક્તોને ગણેશ ચતુર્થીની ઢગલાબંધ શુભેચ્છાઓ અને અભિનંદન. ભાદ્રવા માસના શુક્લ પક્ષની ચતુર્થીએ ભગવાન ગણેશજીનો જન્મોત્સવ આખા દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આજના દિવસની રાહ દરેક મોટા નાના બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓને આતુરતાથી હોય છે, કારણ કે આ દિવસે સ્વયં વિઘ્નહર્તા શ્રી ગણેશ ધરતી પર અવતરિત થઈને પોતાના ભક્તોના ઘરે ઘરે વિરાજમાન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો, ગણેશ ચતુર્થીના દિવસે પૂજાપાઠ અને વ્રત કરવું એ તો અત્યંત શુભ છે જ, પરંતુ હું તમને એક ગુપ્ત રહસ્ય પણ જણાવીશ. મિત્રો, આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ 2025ના રોજ છે અને આ દિવસે જો તમે એક વિશેષ વસ્તુ ચૂપચાપ ખાઈ લો તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. માત્ર ધનદોલતનો વરસાદ જ નહીં થાય, પરંતુ તમારા વ્યવસાય અને નોકરીમાં એવી પ્રગતિ થશે કે લોકો જોતા રહી જશે. ગણેશજીની કૃપાથી એટલું ધનદોલત આવશે કે આવનારી 7 પેઢીઓ પણ બેસીને ખાશે. પેઢી દર પેઢી રૂપિયા પૈસા પર રાજ કરશે. ભક્તો, એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજી ફક્ત પૂજાથી જ પ્રસન્ન થતા નથી, પરંતુ ભક્તોના કર્મ અને તેમની શ્રદ્ધા જોઈને તેમને વરદાન આપે છે. જો તમે આ દિવસે તે ગુપ્ત વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાંથી પિતૃદોષ, રાહુકેતુની અસર, કાળસર્પ દોષ સુધી દૂર થઈ જશે અને તમારા પરિવાર પર સંકટની છાયા ક્યારે નહીં આવે. પરંતુ ભક્તો, જેમ કેટલીક વસ્તુઓ કરવી જોઈએ તેમ કેટલીક વસ્તુઓ ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. જો તમે તે દિવસે આ વર્જિત ભોજન કરો તો ભગવાન ગણેશજી નારાજ થઈ જાય છે અને તેમના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. આ દિવસોમાં શ્રી ગણેશ ભગવાન તમારા ઘરમાં પૂરા 10 દિવસ માટે આવે છે અને જો તમે ભૂલથી પણ આ વર્જિત વસ્તુઓ ખાઈ લો તો ભગવાન ગણેશ તમારા ઘરની ડેલીથી જ પાછા ફરી જાય છે. આને સૌથી અશુભ માનવામાં આવે છે. તેથી વિડીયોને અંત સુધી જોવો ખૂબ જરૂરી છે, કારણ કે તેમાં અમે તમને જણાવીશું અને કેટલીક એવી ગુપ્ત વસ્તુઓ વિશે જણાવીશું જેને ખાવાથી જ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. સ્વયં ભગવાન શ્રી ગણેશ, જેમને વિઘ્નહર્તા દેવતા કહેવાય છે, તમારી તમામ સમસ્યાઓને પોતાની સાથે લઈ જશે. તો આ માટે તમારે વિડીયોના અંત સુધી રહેવું જરૂરી છે. ત્યારે જ તમને સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે. જુઓ ભક્તો, વાત એવી છે કે અમારું કામ તો ફક્ત એક સાચી સલાહ આપવાનું છે. હવે તમે આને માનો કે ન માનો તે તમારી મરજી, પરંતુ ભક્તો, અમે તો બધાથી એ જ કહીશું કે મન લાગે તો તમારો બેડો પાર થઈ જશે. તો ચાલો ભક્તો, માહિતી શરૂ કરીએ. જાણી લઈએ કે તે કઈ વસ્તુ છે જે બધી માતાઓ, બહેનો, વડીલો અને ગણેશ ચતુર્થીનું વ્રત રાખનારા તેમજ ન રાખનારા દરેકે લોકોએ જરૂરથી ખાઈ લેવી જોઈએ. ભક્તો, એ પણ યાદ રાખજો કે આ વખતની ગણેશ ચતુર્થી ખૂબ જ દુર્લભ યોગ લઈને આવી રહી છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ 144 વર્ષો બાદ આવો શુભ સંયોગ બની રહ્યો છે, જેમાં ભગવાન ગણેશની પૂજા કરવાથી લાખો ગણું ફળ મળશે. એટલે કે આ દિવસે કરેલું નાનો સરખો ઉપાય પણ વ્યર્થ નહીં જાય. તો ચાલો માહિતી શરૂ કરીએ. તે પહેલા જાણી લઈએ કે 2025માં ગણેશ ચતુર્થી વ્રત ક્યારે રાખવામાં આવશે અને શુભ મુહૂર્ત વિશે. કારણ કે શુભ મુહૂર્તમાં કરેલું કામ ક્યારેય નિષ્ફળ નથી જતું, હંમેશા લાભ જ પ્રદાન કરે છે. તેથી સૌપ્રથમ જાણીએ પૂજાનો શુભ સમય. ગણેશ ચતુર્થીનું વ્રત 27 ઓગસ્ટ 2025 બુધવારે રાખવામાં આવશે. ચતુર્થી તિથિ 26 ઓગસ્ટની રાત્રે 10:22 વાગ્યાથી શરૂ થઈને 27 ઓગસ્ટની રાત્રે 12:45 વાગ્યા સુધી રહેશે. પરંતુ ચતુર્થીનું વ્રત હંમેશા સૂર્યોદયથી જ ગણવામાં આવે છે.
તેથી આ પર્વ 27 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે. તેમાં શુભ મુહૂર્ત સવારે 11:21 વાગ્યાથી બપોરે 1:45 વાગ્યા સુધીનો સમય ગણેશ પૂજન માટે સૌથી ઉત્તમ છે. આ સમયે ભગવાન ગણેશને મોદક, દૂર્વા, પુષ્પ, લાડુ અને સિંદૂર અર્પણ કરવું જોઈએ. હવે આ સાથે જાણી લઈએ કે શ્રી ગણેશની સ્થાપના અને પૂજા વિધિ કેવી રીતે કરવી. આ માટે તમારે બ્રહ્મ મુહૂર્તમાં સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ઘરના મંદિર કે ચોકી પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો, ગંગાજળથી સ્થાન શુદ્ધ કરો, કળશ સ્થાપિત કરો, દીપ પ્રગટાવો અને ભગવાન ગણેશને 21 દૂર્વા અને 21 મોદક અર્પણ કરો. પછી તેમને લાલ ચંદન, અક્ષત, રોડી, સિંદૂર અને પુષ્પ અર્પણ કરીને તેમનું ધ્યાન કરો. અંતમાં શ્રી ગણેશ ભગવાનની આરતી કરો. શ્રી ગણેશ ભગવાનને મોદક અત્યંત પ્રિય છે. આ તો તમને સારી રીતે ખબર છે. તો પ્રસાદમાં મોદકનો જ ઉપયોગ કરો અને તે પ્રસાદને ઘરના તમામ પરિવારના સભ્યોમાં વહેંચો. ભલે થોડો જ હોય પરંતુ બધાએ ખાવાનું છે. ભગવાન ગણેશજીનો પ્રસાદ અમૃતથી ઓછો નથી. આ દિવસે કરેલ એક નાનો સરખો ઉપાય પણ વ્યર્થ નહીં જાય. જો તમે ફક્ત એક લાડુ કોઈ ગરીબને દાન કરી દો તો તેનું પુણ્ય તમારા 7 જન્મો સુધી તમારો સાથ આપશે. જો તમે ગાયને ગોળ ખવડાવો તો તમારા ઘરમાં ક્યારેય દરિદ્રતા પ્રવેશ નહીં કરે. અને જો તમે તે ગુપ્ત વસ્તુ પોતે ખાઈ લો તો તમારા જીવનનું દરેક અંધકાર દૂર થઈ જશે. ભક્તો, ગણેશ ચતુર્થી પર દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે જો તમે ગાયને લીલો ચારો, ગરીબને ભોજન કે કોઈ બ્રાહ્મણને વસ્ત્ર દાન કરો તો ભગવાન ગણેશ તમારા જીવનની દરેક અડચણ દૂર કરી દે છે. સાથે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ધનની ક્યારેય કમી નથી રહેતી. ભક્તો, એક અને રહસ્ય જાણી લો. આ વખતની ગણેશ ચતુર્થી માત્ર સામાન્ય નથી. આ દિવસ 144 વર્ષો બાદ એક અદ્ભુત અને દુર્લભ યોગ લઈને આવ્યો છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ જ્યારે ચતુર્થી તિથિ બુધવાર અને વિશેષ નક્ષત્રનો સંયોગ થાય છે ત્યારે ભગવાન ગણેશની પૂજા કરવાથી અસંખ્ય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ સંયોગ આ વખતે 27 ઓગસ્ટ 2025ના રોજ બની રહ્યો છે. આ દુર્લભ સંયોગમાં જો તમે આ વસ્તુ ખાઈ લો તો તમારી બધી સમસ્યાઓ હંમેશ માટે ખતમ થઈ જશે. તો ચાલો ભક્તો જાણી લઈએ કે એવી વસ્તુઓ વિશે જેને જો તમે ગણેશ ચતુર્થીના દિવસે ખાઓ કે પ્રસાદ રૂપે ગ્રહણ કરો તો તમારા જીવનમાંથી દરિદ્રતા હંમેશ માટે દૂર થઈ જશે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. તો ભક્તો, તમને અમે એટલી વિનંતી કરીશું કે વિડીયોના અંત સુધી રહેવું જરૂરી છે અને જે પણ વસ્તુ કે ચીજ અમે તમને જણાવીએ તે તમારે બિલકુલ ધ્યાનપૂર્વક સાંભળવું છે. અથવા તમે એક પેનથી નોટબુકમાં લખી શકો છો. નહીં તો તમારે વિડીયોને વારંવાર જોવું પડશે. કેટલાક લોકો ભૂલી જાય છે, તેથી તમે નોંધ પણ કરી શકો છો. તો ચાલો માહિતી શરૂ કરીએ. જો તમને માહિતી થોડી પણ સારી લાગે તો વિડીયોને લાઈક જરૂર કરજો જેથી ભગવાન શ્રી ગણેશનો સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થાય અને કોમેન્ટમાં ગણપતિ બપ્પા મોરિયાનો એક જયકાર જરૂર કરજો. તો ચાલો તમારો વધુ સમય બગાડ્યા વિના માહિતી શરૂ કરીએ કે તે કઈ વસ્તુ છે જે તમારે ખાવી છે. તો સૌથી પહેલી વસ્તુ છે શ્રી ગણેશજીનો પ્રિય તે મોદક. ભક્તો, મોદકને ગણેશજીનો સૌથી પ્રિય પ્રસાદ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગણપતિ બપ્પાને 21 મોદક અર્પણ કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે. મોદકનું પ્રતીક છે મીઠાશ, જ્ઞાન અને સમૃદ્ધિ. આ દિવસે જો તમે મોદક ખાઓ તો માત્ર તમારા ઘરમાં ધનનો વરસાદ જ નથી થતો, પરંતુ તમને વ્યવસાય, નોકરી અને અભ્યાસમાં પણ સફળતા મળે છે. એવું કહેવાય છે કે જે ભક્ત ગણેશ ચતુર્થીએ મોદક ખાય છે તેના જીવનમાંથી કંગાળપણું હંમેશ માટે દૂર થઈ જાય છે. બીજી વસ્તુ છે લક્ષ્મી માતાનો પ્રિય, સાક્ષાત ધનને આકર્ષનારી વસ્તુ ગોળ.
ગણેશ ચતુર્થીએ ગોળનું સેવન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ગોળ મીઠો જ નથી, પરંતુ લક્ષ્મીજીની કૃપાનું પણ પ્રતીક છે. આ દિવસે જો તમે પ્રસાદમાં ગોળ ખાઈ લો તો તમારા ઘરમાં ધનનો આગમન ક્યારેય અટકતું નથી. ખાસ કરીને જેમના ઘરમાં પૈસાની કમી રહે છે તેમણે આ દિવસે ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. માન્યતા છે કે ગોળ ખાનારના ઘરમાં સોનું, ચાંદી અને રૂપિયાની કમી નથી રહેતી અને તેનું બેંક બેલેન્સ હંમેશા વધતું જ રહે છે. ત્રીજી વસ્તુ છે દુર્વા. દૂબ ઘાસનું તિલક કે સેવન ગણેશજીને દુર્વા અત્યંત પ્રિય છે. પૂજામાં 21 દુર્વા ચઢાવ્યા બાદ જો તમે તેનું થોડું સેવન કરો કે કપાળે તિલક લગાવો તો તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મક ઉર્જા લાવે છે. દુર્વાનો સંબંધ ચિરસ્થાયી ધન સાથે છે. જે ભક્ત ગણેશ ચતુર્થીએ દુર્વાનું સેવન કરે છે તેના ઘરમાં ક્યારે દરિદ્રતા પ્રવેશ નથી કરતી અને તેની આવનારી પેઢીઓ પણ સુખ સમૃદ્ધિમાં જીવન જીવે છે. તેમજ લાડુ, જે આનંદ અને ઐશ્વર્યનું પ્રતીક અને ગણપતિ બપ્પાનો એક પ્રિય ભોગ છે, તે ચણાના લોટના કે બુંદીના લાડુ. માન્યતા છે કે લાડુનો ગોળ આકાર પૂર્ણતા અને ઐશ્વર્યનું પ્રતીક છે. ગણેશ ચતુર્થીએ જો તમે લાડુ ખાઓ તો તમારા જીવનના અધૂરા કાર્યો પૂર્ણ થઈ જાય છે. ઘરમાં સોનું ચાંદી જેવી સંપત્તિનું આગમન થાય છે અને વ્યવસાયમાં અચાનક ઉન્નતિ થવા લાગે છે. તેથી આ દિવસે લાડુનો પ્રસાદ ગ્રહણ કરવો અનિવાર્ય માનવામાં આવે છે. પાંચમી વસ્તુ છે નાળિયેર. સફળતા અને ઉન્નતિનું પ્રતીક ગણેશજીની પૂજામાં નાળિયેર જરૂર અર્પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે નાળિયેર તોડીને તેનો પ્રસાદ ખાવાથી જીવનની બધી અડચણો દૂર થઈ જાય. ખાસ કરીને નોકરી કે વ્યવસાયમાં અટવાયેલી પ્રગતિ તરત જ ગતિ પકડી લે છે. નાળિયેર ખાવાથી માત્ર ઘરમાં પૈસો જ નથી આવતો, પરંતુ સંતાન, સુખ, વૈવાહિક જીવનમાં ખુશીઓ અને સન્માનની પ્રાપ્તિ પણ થાય છે. અને છઠ્ઠી વસ્તુ છે કેળું. સ્થિર ધનનું પ્રતીક ગણેશ ચતુર્થીએ કેળાનું ફળ ખાવું અત્યંત શુભ માનવામાં આવે છે. કેળું ભગવાન વિષ્ણુનું પ્રિય ફળ છે અને ગણેશજીને પણ પ્રિય છે. કેળાનું સેવન કરવાથી સ્થિર ધન પ્રાપ્ત થાય, એટલે કે ઘરમાં આવતો રૂપિયો પૈસો ક્યારેય ખતમ નથી થતો. માન્યતા છે કે આ દિવસે જો તમે કેળાનું સેવન કરો તો તમારા ઘરમાંથી દેવું અને ગરીબી દૂર થઈ જાય છે અને લક્ષ્મી માતાનો વાસ હંમેશ માટે થઈ જાય છે. આ સાથે ભક્તો છેલ્લી વસ્તુ છે મીઠું પાન, જેને મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં ગણેશજીને મીઠું પાન પણ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે મીઠા પાનનું સેવન કરવાથી જીવનમાં આનંદ, પ્રેમ અને સમૃદ્ધિ વધે. એવું કહેવાય છે કે પાનમાં રહેલી મીઠાશ ગણપતિની કૃપાને વધુ મધુર બનાવે છે અને ઘરમાં સ્થાયી ધનનો પ્રવાહ સતત રહે છે. તો ભક્તો, તમે જોયું કે ગણેશ ચતુર્થી વ્રતના દિવસે મોદક, ગોળ, દુર્વા, લાડુ, નાળિયેર, કેળું અને મીઠું પાન જેવી વસ્તુઓ ખાવાથી તમારા જીવનમાં ધનનો એવો વરસાદ થાય છે કે 7 પેઢીઓ પણ બેસીને ખાતી રહે તો ખતમ ન થાય. પરંતુ ધ્યાન રાખજો ભક્તો, આ બધું પ્રસાદ રૂપે ગ્રહણ કરવું જોઈએ, ત્યારે જ તેનું ચમત્કારિક ફળ મળે છે. હવે તમને એક નાની પ્રાર્થના છે. જો આ જ્ઞાનવર્ધક માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ગણપતિ બપ્પા મોરિયા લખો, જેથી વિઘ્નહર્તા ગણેશ તમારા ઘરે ઘરે વિરાજમાન થઈને તમને ધન, સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે. ભક્તો, જેમ ગણેશ ચતુર્થીના દિવસે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિ મળે, તેમ આ પવિત્ર દિવસે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને ભૂલથી પણ ન ખાવી જોઈએ. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જો કોઈ ભક્ત આ પવિત્ર દિવસે આ વર્જિત વસ્તુઓનું સેવન કરે તો ભગવાન ગણેશજી રુષ્ટ થઈ જાય. તેની અસર એ થાય કે ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરે, ધન આવે પછી પણ ટકતું નથી
અને જીવનમાં અચાનક સંકટ આવવા લાગે છે, તો ચાલો ભક્તો જાણીએ એ વસ્તુઓ જેને ગણેશ ચતુર્થી વ્રતના દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ. ભક્તો, ગણેશ ચતુર્થીનું વ્રત સાત્વિકતા અને પવિત્રતાનું પ્રતીક છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા ફક્ત સાત્વિક ભોજનથી જ પ્રસન્ન થાય છે. પરંતુ જો કોઈ ભક્ત આ દિવસે ડુંગળી અને લસણનું સેવન કરે તો તેની સાત્વિકતા ભંગ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર ડુંગળી અને લસણ તામસિક અને રાજસિક પ્રવૃત્તિને વધારે છે, જેથી પૂજાની અસર ઘટી જાય છે અને ઘરમાં કળેશ અને રોગ વધવા લાગે છે. તેથી ભક્તો, ગણેશ ચતુર્થીના દિવસે ડુંગળી લસણથી બિલકુલ દૂર રહેવું જોઈએ. ગણપતિ બપ્પા વિઘ્નહર્તા છે અને તેઓ હંમેશા પવિત્રતા અને ભક્તિ સાથે પૂજા કરવાથી પ્રસન્ન થાય. આ દિવસે જો કોઈ વ્યક્તિ માંસાહાર કે મદિરાનું સેવન કરે તો તે અજાણતા જ ભગવાન ગણેશનું અપમાન કરે છે. માન્યતા છે કે આવા વ્યક્તિના જીવનમાં ક્યારે સ્થાયી ધનનું આગમન નથી થતું. ભલે તે ગમે તેટલું કમાઈ લે, અચાનક ખર્ચ, બીમારી કે નુકસાન તેનું બધું ખતમ કરી દે છે. તેથી ભક્તો, જો તમે ગણેશજીની કૃપા અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં ઈચ્છો છો તો આ દિવસે માંસ અને મદિરાથી હંમેશા દૂર રહો. ભક્તો, તમે સાંભળ્યું હશે કે તલનો સંબંધ શનિદેવ સાથે છે અને ગણેશ ચતુર્થીએ તલનું સેવન શુભ નથી માનવામાં આવતું. માન્યતા છે કે આ દિવસે તલ કે તલના તેલથી બનેલા વ્યંજન ખાવાથી શનિ ગ્રહની ખરાબ અસર વધી શકે છે અને જીવનમાં અચાનક અડચણો આવી શકે છે. આ દિવસ ગણેશજીને સમર્પિત છે અને તેઓ તલનો ભોગ સ્વીકારતા નથી. તેથી આ દિવસે તલના લાડુ કે તેલથી બનેલા વ્યંજનોથી પરહેજ કરવો જ શ્રેષ્ઠ છે. ભૂલથી પણ વાસી ખોરાક ન ખાવો જોઈએ. ગણેશ ચતુર્થી જેવા પવિત્ર દિવસે વાસી ખોરાક ગ્રહણ કરવો શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. બાસી ભોજન માત્ર શરીરને જ નુકસાન નથી પહોંચાડતું, પરંતુ તે ઘરની સકારાત્મક ઉર્જાને પણ નષ્ટ કરે છે. માન્યતા છે કે બાસી ભોજન કરવાથી ઘરમાં લક્ષ્મી માતાનો વાસ નથી રહેતો અને ગણેશજીની કૃપા પણ ઓછી થઈ જાય. આ જ કારણે આ દિવસે દરેક ભોજન તાજું અને સાત્વિક રૂપમાં જ બનાવવું જોઈએ. ભક્તો, જો તમે ગણેશજીને સાચા મનથી પ્રસન્ન કરવા માંગો છો તો આ દિવસે તાજા ભોજનનું જ સેવન કરો. ગણપતિ બપ્પાનો સ્વભાવ અત્યંત સરળ અને મધુર છે. તેઓ સાત્વિકતા અને મધુરતાને જ પસંદ કરે છે. પરંતુ જો કોઈ ભક્ત ગણેશ ચતુર્થીએ તીખું, વધુ મરચું મસાલાવાળું વ્યંજન ખાય છે તો તે નકારાત્મક ઉર્જાને વધારે છે. આથી ઘરના વાતાવરણમાં ક્રોધ, ઝઘડો અને કળેશનું માહોલ બનવા લાગે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે મસાલેદાર ભોજનનું સેવન કરવાથી ધન તો આવે છે, પરંતુ તે ટકતું નથી અને ઘરમાં અશાંતિ રહે છે. તેથી આ દિવસે સાદું, હળવું અને સાત્વિક ભોજનનું જ સેવન કરવું શુભ માનવામાં આવે છે. તો ભક્તો, તમે જાણ્યું કે ગણેશ ચતુર્થીના દિવસે ડુંગળી, લસણ, માંસ, મદિરા, તલ, વાસી ભોજન અને તીખું મસાલેદાર વ્યંજન ભૂલથી પણ ન ખાવું જોઈએ. આ વસ્તુઓ ભગવાન ગણેશની કૃપાને રોકે છે અને ઘરમાં દરિદ્રતા અને સંકટ લાવે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પરિવાર પર ગણપતિ બપ્પાની કૃપા હંમેશા રહે તો આ દિવસે સાત્વિક ભોજન જ કરો અને પ્રસાદ રૂપે મોદક, લાડુ, ગોળ, નાળિયેર અને કેળાનું સેવન અવશ્ય કરો. ભક્તો, આપણા વિઘ્નહર્તા ગણપતિ બપ્પા ખરેખર ખૂબ જ ભોળા અને દયાળુ દેવ છે. તેઓ સાદી ભક્તિથી પણ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે જેને જો સાચા મનથી પાળવામાં આવે તો ગણેશજી અત્યંત પ્રસન્ન થઈને ભક્તો પર પોતાની અનંત કૃપા વરસાવે છે. સૌથી પહેલો અને સૌથી મોટો નિયમ છે સાત્વિકતા અને પવિત્રતા. ગણેશ ચતુર્થીના દિવસે મન, વચન અને કર્મથી શુદ્ધ રહેવું જોઈએ. કોઈ પ્રત્યે ખરાબ ભાવ ન રાખવો જોઈએ અને જૂઠ, ચાલાકી, કપટથી દૂર રહેવું જોઈએ. બીજો નિયમ છે પ્રથમ પૂજ્ય ગણેશની આરાધના.
દરેક પૂજાપાઠ કે માંગલિક કાર્ય પહેલા ગણપતિ બપ્પાનું નામ લેવું અને દીપ, ધૂપ, નૈવેદ્ય સાથે તેમનું પૂજન કરવું જોઈએ, કારણ કે તેમના આશીર્વાદ વિના કોઈ કાર્ય સિદ્ધ નથી થતું. ત્રીજો નિયમ હે મોદક અને દૂર્વાનો ભોગ. ગણેશજીને મોદક અને 21 દૂર્વા દળ અત્યંત પ્રિય છે, તેથી આ વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. ચોથો અને વિશેષ નિયમ છે દાન અને સેવા. ગણેશ ચતુર્થીએ જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્ર, અનાજ અને મીઠાઈ દાન કરવાથી ભગવાન ગણેશ અતિ પ્રસન્ન થાય છે અને જીવનમાં ક્યારેય દરિદ્રતાનો વાસ નથી થતો. પાંચમો નિયમ છે વ્રત અને સંયમ. આ દિવસે ક્રોધ, આળસ અને લોભથી દૂર રહીને વ્રતનું પાલન કરવાથી ગણપતિ બપ્પા મનની દરેક મનોકામના પૂર્ણ કરી દે છે. અને સૌથી મહત્વનો નિયમ છે ભક્તિમાં નિષ્કપટ ભાવ. ગણપતિ બપ્પા દેખાડાથી નહીં પરંતુ સાચા હૃદયથી કરેલા ભજન, મંત્ર જપ અને આરાધનાથી તરત જ પ્રસન્ન થઈ જાય છે. એવું કહેવાય છે કે જે ભક્ત આ નિયમોનું પાલન કરે છે તેના જીવનમાંથી વિઘ્ન અને દુઃખ હંમેશ માટે દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ, ધનધાન્ય અને અખંડ આનંદનો વાસ થાય છે. ભક્તો, સાચું તો એ જ છે કે ગણપતિ બપ્પા વધુ કશું નથી ઈચ્છતા, બસ પોતાના ભક્તો પાસેથી સાચો પ્રેમ, પવિત્રતા અને વિશ્વાસ ઈચ્છે છે. મિત્રો, આ હતું આજનું અદ્ભુત જ્ઞાન જે અમે તમારી સાથે ગુજરાતી ટેલ્સ ચેનલ દ્વારા શેર કર્યું. જો તમને આ વાતો હૃદયને સ્પર્શી ગઈ હોય અને તમે તેમાંથી કંઈક નવું શીખ્યા હો, તો અમારી સાથેનો આ સંબંધ વધુ મજબૂત બનાવો. વિડીયોને એક લાઇક કરો, કોમેન્ટ બોક્સમાં ગણપતિ બપ્પા મોરિયા જરૂર લખો, જેથી તમારી આસ્થાનો ગુંજારવ બધા સુધી પહોંચે અને સૌથી જરૂરી અમારા ગુજરાતી ટેલ્સ પરિવાર સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને ઓલ ઉપર સેટ કરી લો. યાદ રાખો, તમારું દરેક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણા આપે છે, જેથી અમે તમને આવા જ અન્ય દિવ્ય જ્ઞાન, ભક્તિ અને પ્રેરણાથી ભરેલા વિડીયો પહોંચાડી શકીએ. તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.